.com પછી ન્યૂઝ એપ્લિકેશન ઉપર કન્વર્ટ કરી અને છેલ્લા 5 વર્ષથી જે ન્યૂઝ એપ જે છે દિવ્ય ભાસ્કરની એની ઉપર જ અમે કામ કરીએ છીએ અને કમ્પ્લીટલી ન્યૂઝ એપ્લિકેશન વેબસાઇટ એ હવે રિસ્પોન્સિવ મીડિયમ છે. અમે ન્યૂઝ એપ માટે જે પણ કામ કરીએ છીએ બધું વેબસાઇટમાં તમને દેખાય છે. તો અત્યારે આખા વિશ્વમાં કેટલી divyabhaskar.comની કેટલી એપ્સ ડાઉનલોડ થયેલી છે? અત્યારે ગણો તો 1 કરોડથી વધારે ન્યૂઝ એપ્લિકેશન અમારી ડાઉનલોડ થઈ ગઈ છે ગુજરાતી એપ. એટલે જો આપણે 6 કે 7 કરોડ ગુજરાતીઓ ગણીએ આખા વિશ્વમાં તો દર 6 કે 7 વ્યક્તિએ એક વ્યક્તિ એવી છે જે divyabhaskar.comની એપ્સ એને ડાઉનલોડ કરેલી છે. હા, એ ડાઉનલોડ કરી છે ને વાંચે પણ છે. મને લાગે છે કે કદાચ બીજા કોઈ ગુજરાતી અખબારની કે કોઈ અખબારની કોઈ ન્યૂઝ એપ્લિકેશન 1 કરોડથી વધારે. હા, આ 1 કરોડ તો વધારે, એનાથી વધારે છે. એક્ઝેક્ટ ફિગર તો તમને ન્યૂઝ એપ્લિકેશનમાં તમે જોઈ શકશો. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને જોઈ શકશો. અને અમારી એપ્લિકેશન બંને પ્રકારની પ્લેટફોર્મ પર છે. એન્ડ્રોઈડ પર પણ છે અને iOS પર છે. એટલે તમે આઈફોન વાપરતા હોય તો અમારી એપ અલગ છે iOSની એપ. એના માટે પણ છે અને એન્ડ્રોઈડ માટે પણ છે. અને મને એવું લાગે છે કે એક જમાનામાં દરિયાપારના ગુજરાતીઓ અકીલા ઉપર બહુ આધાર રાખતા, પણ હવે હું પણ દરિયાપારના ગુજરાતીઓ સાથે સંકળાયેલો છું તો મોટાભાગનું કામ કર્યું છે. તો ઘણા બધા તરત જ કે ભાઈ અમે દિવ્ય ભાસ્કરમાં બધું વાંચી લઈએ છીએ અને જોઈ લઈએ છીએ. એનું કારણ એ છે કે અકીલા એ ન્યૂઝ વેબસાઇટ તરીકે આજથી થોડા વર્ષો પહેલાં એમણે શરૂ કરેલું અને એમના દરિયાપારના સૌરાષ્ટ્રના કેટલા લોકો, સૌરાષ્ટ્ર અકીલા લિમિટેડ ટુ સૌરાષ્ટ્ર ઓનલી. અમે આખું ગુજરાત, ભારતમાં રહેતા ગુજરાતીઓ સાથે પણ અમારો સંપર્ક એટલો અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ સાથે પણ સંપર્કમાં છે. એટલે અમારો વ્યાપ, બીજું ન્યૂઝ માટેનો વ્યાપ અમારો બહુ મોટો છે. આખા ભારતમાં ભાસ્કરનું નેટવર્ક છે, અમારા પોતાના રિપોર્ટર્સ છે. અત્યારે ખાલી દિવ્ય ભાસ્કર ગુજરાતીમાં જ 140 લોકો ડિજિટલ માટે કામ કરે છે અને ભાસ્કર ગ્રુપમાં 700થી વધારે પત્રકારો ડિજિટલ માટે કામ કરે છે, પ્રિન્ટના નહીં, ખાલી ડિજિટલ માટે.